વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આ વિડીયોમાં જોઈશું. તો ચાલો પ્રશ્નની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો સૌથી જે પ્રાચીન વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ છે એનું નામ વલ્લભી વિદ્યાપીઠ છે. એના પછીનો પ્રશ્ન નંબર 2, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? તો એનો જવાબ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ ભોજા ભગત છે એ નિરક્ષર હતા. એના પછીનો પ્રશ્ન નંબર 3, કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? તો પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે. પ્રશ્ન નંબર 4 છે, જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? તો જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક છે જામ રણજીતસિંહના નામ પર લખાયું છે. એના પછીનો 5મો પ્રશ્ન છે, ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે? તો ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ સાવરકુંડલા છે. પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? તો એનો જવાબ છે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ 15 ઓગસ્ટ 1975 થી થયો. પ્રશ્ન નંબર 7, ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોણ છે? તો એનો જવાબ છે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણ છે એને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી. પ્રશ્ન નંબર 9, નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ છે રૂપાલમાં ઉજવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન નંબર 10, ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી છે? તો એનો જવાબ છે ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ વિવેચક તરીકે નવલરામે નામના મેળવી છે. પ્રશ્ન નંબર 11, ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે મધ્ય ગુજરાત. પ્રશ્ન નંબર 12, તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? તો તરણેતરનો મેળો છે મહાભારતના દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 13, ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા? તો એનો જવાબ છે ગાંધીજી મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા. પ્રશ્ન નંબર 14, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો એનો જવાબ છે સાપુતારા છે એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન નંબર 15, અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? તો એનો જવાબ છે અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી. પ્રશ્ન નંબર 16, રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનો રત્ન કહે છે? તો રાણી સિપ્રીની મસ્જિદને જેમ્સ ફ્યુગરસન છે એની અમદાવાદનું રત્ન કહે છે. પ્રશ્ન નંબર 17, ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? તો ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના 1975માં થઈ. પ્રશ્ન નંબર 18, છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો એનો જવાબ છે છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી દુર્ગારામ મહેતા હતા. પ્રશ્ન નંબર 19, ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો એનો જવાબ છે ગુજરાતમાં ટીપ્પણી લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે. એના પછીનો 20મો પ્રશ્ન છે, વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય? તો એનો જવાબ છે વડનગરનું કીર્તિ તોરણ છે નરસિંહ મહેતાનો ચોરો ના નામે છે એ ઓળખાય છે. એના પછી 21મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? તો એનો જવાબ છે ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ મુંબઈમાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 22, ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે? તો પ્રથમ મહાન કવિ છે એ નરસિંહ મહેતા ગણાય છે.
પ્રશ્ન નંબર 23 છે મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો એનો જવાબ છે કે મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો સારનાથનો સ્તંભ છે. પ્રશ્ન નંબર 24 કોના સમયમાં ધાતુ શિલ્પોનું નિર્માણ થયું હતું? તો સોલ વંશના સમયમાં ધાતુ શિલ્પોનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 25 સિંહગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો એનો જવાબ છે સિંહગઢનો કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન નંબર 26 ઈડીગોલ કાનૂની ઉપવન કયા રાજ્યમાં આવેલું છે? તો એનો જવાબ છે ઈડીગોલ કાનૂની ઉપવન કેરળ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 27 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 એ ગ્રેન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 28 ભારતે સૌ પ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો? તો એનો જવાબ છે ભારતે સૌ પ્રથમ આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છે અવકાશમાં તરતો મૂક્યો હતો. પ્રશ્ન નંબર 30 મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? તો એનો જવાબ છે કે મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ ચાંચીનો સ્તૂપ છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.